મૂળ સંપ્રદાયમાં કોઈ જાતના ભેદભાવ સિવાય સદૈવ સેવા કરતું રહ્યું છે. આ સ્થાન બે ગાદીને બહુ દ્રઢતાથી માને છે. આ સ્થાન ક્યારેય સંપ્રદાયના જે મૂળ સ્થાપિત વસ્તુઓ છે એનાથી વિરુદ્ધ નથી ગયું, અને બાપાશ્રીએ જવા નથી દીધા. એમના પત્રોમાં, એમની વાતોમાં એમણે સદૈવ આપણને મૂળ બરાબર છે. હું મારી રીતે કરું છું. સીટી વાગે તો નીચું કરી. હું એટલે વાત કરી રહ્યો છું. હમણાં આપણે યજમાન રવજીભાઈ મને મળ્યા. બહુ જ્ઞાની છે રવજીભાઈ, અને શરીર ચાલે નહીં તો આવ્યા છે. તમે જુઓ, એમણે અહીંયા પણ ખૂબ મન મૂકીને સેવા કરી છે. અને આપણું ભુજ મંદિર કુંદનપુરની અંદર જે નવી પ્રતિષ્ઠા બહેનોના મંદિરની ઉજવી રહ્યું છે, ત્યાં પણ આ બાપાશ્રીના અનુયાયીએ 51 લાખ રૂપિયા આપ્યા છે. છતેડી ક્યારે ભેદ કરતી નથી. મારે આટલું જ કહેવું છે. હું ઈચ્છું કે સંપ્રદાયના અગ્રણીઓ આ ભાવનાને સમજે. બહુ મીઠડો સમુદાય છે. બધા શ્રીમંતો નથી. મને ખ્યાલ છે, દેશ વિદેશમાં ફરું છું. તમે જુઓ, નાયરોબી પૂર્વ આફ્રિકાનું મંદિર હોય, અડધો અડધ સેવા બાપાશ્રીના અનુયાયીઓની છે. અડધો તો હું રમતા રમતા કહું છું, એથી વિશેષ છે. આખું એ મંદિર ઊભું થયું છે. આ હરિભક્તોએ કોઈ દી ભેદ નથી કર્યો. પૂર્વ આફ્રિકાના ભક્તોએ સમજવું જોઈએ. હેરો મંદિરમાં જઈએ છીએ, કેટલો સરસ મજાનો સમુદાય બાપાશ્રીને માનનારો છે, તો એ ત્યાં સેવા કરે છે. અમારા ઈસ્ટ લંડનનો પ્રમુખ શ્યામજી અહીં બેઠા છે. ઓહો, શું એનું દિલ છે! કોઈ જાતના ભેદભાવ સિવાય કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર ઈસ્ટ લંડને આખા સંપ્રદાયની સેવા કરી છે, અને તાલીઓથી વધાવીએ. જો એને એમ માન્યું હોત કે હું તો બાપાશ્રીનો છું, મારે બીજે ક્યાંય ન થાય, તો મને લાગે છે કે બાપાશ્રીના ના હોત. અહીંયા ભક્તો બેઠા છે. તમે પ્રસંગોપાત છપૈયા જાઓ છો, લાખો રૂપિયાની સેવા કરો છો, અને ત્યાં તમારી સેવાને વધાવાય પણ છે. હું ઈચ્છું કે છપૈયામાં જેમ વધાવાય છે ને, એમાં સેવાને સર્વત્ર વધાવાય. છતેડીની સેવા પ્રત્યે લાગણીઓ પેદા થાય. મારે આટલું જ, બીજું કશું જ નહીં. આ બધા પ્રેમી ભક્તો છે. જેને લીધે વિવાદો ઉપસી રહ્યા છે એની ચર્ચા કરીશ તો ઘણાને કદાચ નહીં ગમે, એટલે વ્યાસપીઠેથી હું એ વાતને અવોઇડ કરું છું. બહુ મીઠડો સમાજ છે. સદગુરુએ ક્યારે આપણને લાઈન છાતરવા નથી દીધી. પહેલું જ વચનામૃત છે. પહેલા જ વચનામૃતનું રહસ્યાર્થ છે. એમાં મહારાજ સિવાય બધાયની જેની જે બધી કોટીઓ ગણાવી છે બાપાશ્રીએ, કોઈ કોટીમાં રોકાવાય તો એ માયા છે એમ બાપા કહે છે. મહારાજ સિવાય ક્યાંય નહીં.
હું સમજુ છું તત્વજ્ઞાન બહુ વિચિત્ર હોય છે. રમેશભાઈ, હું બહુ જાણી જોઈને એમાં પડતો નથી, ખરેખર કહું. હા, ખરેખર હું પડતો નથી. જ્ઞાનથી તો બાપ મને કંટાળો આવે છે. મને તો કેમ મહારાજની મૂર્તિમાં હેત થાય. તત્વ ચર્ચાઓ જેમને કરવી હોય એ કરે, હું એમને વંદન કરું છું. કથાનો મારો જેમ બને એમ પ્રયાસ છે એ હશે. એક વાત નક્કી છે કે આપણને મળેલી મૂર્તિ, બોલો, સર્વોપરી છે. બોલો ને, સર્વોપરી છે, સર્વ કારણના કારણ છે, સર્વ અવતારના અવતારી છે, સદા સાકાર મૂર્તિ છે. બધું કરીને આખરે તો આટલું સમજવાનું છે ને. ભક્તો, આપ નિર્દોષ ભક્તોની આગળ વ્યાસપીઠેથી મારો પ્રયાસ એ હશે, તત્વ સમજી લીધું છે તમે અમે બધાએ. હવે તો એમાં કેમ જોડાવું એ મહત્વનું છે. કેમ જોડાવું, એના અવરોધો કેમ દૂર કરવા એ મહત્વનું છે. તમે લાખ પ્રયાસ કરશો પણ જે કીધું એવું નહીં સમજાય તો એ પ્રયાસો એનું જાજુ મૂલ્ય નહીં હોય. એક વાત, તમે ગમે એટલા પડકારા મારીને સર્વોપરીની વાત કરશો, ક્ષમા કરજો, પણ જો અખંડ વૃત્તિ નહીં હોય તો એ વાતનો કોઈ અર્થ નથી. કોરી વાતોનો શું અર્થ છે, શું મતલબ છે? મને આનંદ છે કે મને ફોન કરીને બાપાએ કીધું, છગન બાપાએ, તમારે પહેલું વચનામૃત વાંચવાનું છે. છગન બાપા, હું કેટલે પહોંચું એમાં તમારે બહુ રાજી રહેવાનું છે. પેલું પૂરું થાય તોય ભલે, ન થાય તોય ભલે, એ તમારે રાજી રહેવાનું છે. મને મહારાજ ઉજાડશે એ કહીશ. આ સ્થાનની લાગણીઓ, એના પડઘાઓ સંપ્રદાયના અગ્રણીઓના કાન સુધી પહોંચે એવી મારી હૃદયની કામનાઓ છે. સંપ્રદાય બહુ નુકસાન વેઠી રહ્યો છે. કેટલાક માણસો એવા હોય, બહાર ન પહોંચી શકે ને એટલે ઘરવાળાનું ધોકા મારે. હા, ઘણા એવા હોય. બહાર કાંઈ હાલે નહીં ને એટલે છોકરા ઉપર ખીજ ઉતારે, બૈરા ઉપર ખીજ ઉતારે, નાના ભાઈઓ ઉપર ખીજ ઉતારે. માફ કરજો, સંપ્રદાય આ સ્થિતિમાંથી જઈ રહ્યો છે. આપણે ક્યાંક બહાર પહોંચી શકતા નથી એટલે અંદરો અંદર ટાટિયા ખેંચ કરીએ છીએ. આ આપણી નબળાઈ છે. શા માટે? બીજા પાસે આપણું જોર ચાલતું નથી. મને વેદના હોય તો એટલી જ છે કે સંપ્રદાયને નુકસાન થઈ રહ્યું છે, માટે કહી રહ્યો છે. આખરે જો બધી જ બાબત પૈસા ઉપર જ અને સત્તા ઉપર જ કેન્દ્રિત હોય તો આપને બહુ સ્પષ્ટ કહું કે આ બધા ભક્તજનો કોઈ સત્તાધીશ થવા માંગતા નથી, કોઈ ગાદીપતિ થવા માંગતા નથી, કોઈની સત્તા લેવા માંગતા નથી. મહારાજે સ્થાપિત મર્યાદાના સેવક થઈને રહ્યા છે એટલે સત્તાનો પ્રશ્ન નથી, એને ચેલેન્જ કરતા નથી. અને જો સંપત્તિનો જ પ્રશ્ન હોય તો સંપ્રદાયમાં છતેડીની સંપત્તિની સેવા એ ત્રાજવે જોખાય એમ નથી. તો શું પ્રશ્ન છે આજે? રાગ દ્વેષ અને ઈર્ષાનો પ્રશ્ન હોય તો એનું સમાધાન 1000 વ્યાસપીઠ ના કરી શકે. એને તો એ પ્રશ્નને તો વંદન જ કરવાના હોય. પૂર્વગ્રહનો જો પ્રશ્ન હોય તો એનું સમાધાન બ્રહ્મા પણ ન કરી શકે. એ પ્રશ્નને વંદન જ કરવાના હોય. એમાં મારાથી પડાય નહીં.
આજે રવજીભાઈને જોયા એટલે મને, અને બેય રવજી, આ એક રવજી નહીં, મોશી રવજીભાઈ, કેટલા સીધો સાદો નિર્મળ ભગત છે બોલો. એને સંપ્રદાયની સેવા કરવામાં કઈ ઉણપ રાખી છે મને તમે કહો. આ બેના તો હું નામ લઉં છું. રવજીભાઈને તો હું બહુ નજીકથી જાણું. એનો સુર એક જ હોય, સ્વામી ભલે જે હોય તે, સંપ્રદાય આપણો છે ને આપણે સેવા કરીશું બસ. આટલો ઉદાર દિલ વાળો હરિભગત નહીં મળે. અને હૃદયમાં રહીને મુક્તો પ્રેરણા કરે છે ભક્તો. બાપાશ્રી બેઠા છે એ નહીતર એ કહી શકે છે, અરે લાલજી બેઠા છે દારેસલામ બોલો. કોઈ ભેદ રાખતા નથી. આપણે આપણા મુક્તોએ આપણને મૂળ માળખા સાથે જોડી રાખ્યા છે. ખેર મારી વિનંતી છે કે આપણી લાગણીઓને અશુદ્ધ ના થવા દેશું. દુનિયાને જે કરવું હોય તે કરે, આપણી લાગણીઓ વિશુદ્ધ રહેવી જોઈએ. અહીંયા મહારાજ કામ કરે છે, અહીંયા મુક્તો કામ કરે છે. આપણે બધા તો ઇન્સ્ટ્રુમેન્ટ થઈ ગયા છે. ભગવાન શ્રી હરિ અને અનાદિ મુક્તોની કૃપા બાપ તમારી હારે છે. તમારા હૈયામાં હિંમત રાખજો અને હરખેથી મહારાજની મૂર્તિને સંભાળજો. એટલી વ્યાસપીઠેથી મારી વિનંતી છે તમને. મને એવો સહેજ વિચાર થયો કે વચનામૃતની કથા છે તો ખાલી ચર્ચાઓ ન થાય. વચનામૃત માત્ર પાઠનો વિષય નથી. ભક્તો ફરીને કહું, વચનામૃત માત્ર પાઠનો વિષય નથી. વચનામૃત પાનનો વિષય છે. પાઠ થાય અને પાન ન થાય તો એનો કોઈ અર્થ નથી. થિયરી ગોખાય અને પ્રયોગ ન થાય તો થિયરી શા કામની? એટલે મનમાં વિચાર થયો, થોડો પ્રયોગ. હું સમજુ છું કે આટલા વિશાળ ભાઈ બહેનોની સભામાં એ પ્રયોગ કોઈને ફાવે, કોઈને ન પણ ફાવે. જો કે મને આનંદ છે કે આ સભામાં ઘણા બધા, ભલે ગામડાના હશે, એની પાસે જાજા પૈસા નહીં હોય, પણ એ મોટા અનાદિ મુક્તોની કૃપાથી અખંડ વૃત્તિને સમજ્યા છે, પ્રયાસ કરે છે. એટલે આ પ્રયોગમાં એમને અવશ્ય આનંદ આવશે. જેને કદાચ નવું હોય એને કઠણ પડશે, પણ એટલું યાદ રાખજો કે આજે કા કાલે આ પ્રયોગ કર્યા સિવાય છૂટકો નથી. માટે હમણાં એક નાના પ્રયોગમાં મારે જવાનું છે. કર્યા સિવાય છૂટકો નથી. આજે નહીં તો કાલે આ વચનામૃત સિદ્ધ કરવું પડશે. એનો ક્યાંકથી આરંભ કરવો પડશે. અને મને એ વિષય એટલે મગજમાં આવ્યો રમેશભાઈ, ગઈકાલે બહુ નાની પુસ્તિકા હાથમાં આવી નિર્ગુણદાસ સ્વામીની. નિર્ગુણ જીવનદાસ સ્વામીએ ધ્યાનામૃતની સરસ પુસ્તિકા કાલે ઓપનિંગ થયું. આ વાંચતા હૃદય સંતૃપ્ત થવા લાગ્યું. શું અદ્ભુત વારસો છે ભક્તો. ભલે આ પુસ્તિકા નાની હોય, મને લાગે છે કે સંપ્રદાયનો અસલી વારસો આમાં છે. સોના ચાંદી આરસમાં નથી.
અને સોના ચાંદી આરસ તો મહારાજને મન તણખલા જેવી વસ્તુ છે. લક્ષ્મીની સામે સહેજ દ્રષ્ટિ કરે ને તો દાદા ખાચરને દેખાડ્યું કે આખું સોનાનું મંદિર પાતાળમાંથી કાઢ્યું. એનો ભૂખો નહોતો. એને આ કરાવવું હતું, આમાં છે ને એ કરાવવું હતું. નિર્ગુણ જીવનદાસ સ્વામીનું નામ આવ્યું એટલે મને વિશેષ આનંદ એટલે થયો કે અમારે સદગુરુ બાલમુકુદાસ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય અને નિર્ગુણ જીવનદાસ સ્વામી બંને જોડીદાર હતા. આમાં સ્વામીનું જીવન લખ્યું છે. અમે જરા જુનાગઢ દેશમાં જુદી રીતે થોડું સાંભળ્યું હોય, હું એમાં પડવા નથી માગતો, પણ જે સમાન વાત છે આ છે. બાલમુકુદાસ સ્વામી હજી સાધુ નહોતા થયા. ગોવર્ધન નામ હતું. જ્ઞાતિએ લુવાણા પરિવારમાં હતા. નાનપણથી ગુણાતીતાનંદ સ્વામીનો જોગ હતો. સ્વામી જુનાગઢ સમય આવે, નિર્ગુણ જીવનદાસ સ્વામી પણ પધારેલા. ગુણાતીતાનંદ સ્વામી ગોવર્ધન ભગતને અને એ નિર્ગુણ જીવનદાસ સ્વામીને બંનેને લઈને ગોપાળાનંદ સ્વામીના આસને પધાર્યા. આપ જ્યારે વરતાલ દર્શને જાઓ છો ત્યારે આપને ખ્યાલ હોય કે સંતોના આસન છે. ભક્તો, હું મારી વાત કરું છું. મને હરિકૃષ્ણ મહારાજ પાસે જે આનંદ આવે છે ને, એવો જ આનંદ જો બીજે ક્યાંય આવતો હોય ને તો આનંદ સંતોના આસને આવે છે. એ સદગુરુ ગોપાળાનંદ સ્વામીનું આસન, સદગુરુ નિત્યાનંદ સ્વામીનું આસન, સદગુરુ મંજુકેશાનંદ સ્વામી, સદગુરુ સ્વયં પ્રકાશાનંદ સ્વામીનું આસન, મહાકવિ નાનાલાલે, રમેશભાઈ, મહાકવિ નાનાલાલે આ ધરતીને બ્રહ્મચારીણી ભૂમિ કીધી છે. કારણ કે ત્યાં સ્ત્રીનો પાદ પ્રવેશ નહોતો. દુર્ભાગ્ય મારે આજે નહોતો એમ કહેવું પડે છે, દુઃખ સાથે કહેવું પડે, નહોતો. જગ્યાની શાંતિ કોઈ જુદી ટાઈપની છે. ગોપાળાનંદ સ્વામી મોડે સુધી શાલિગ્રામની સેવા કરતા, તુલસી પત્રથી વિષ્ણુ સહસ્ત્ર નામથી પૂજન કરતા મોડે સુધી. ગુણાતીતાનંદ સ્વામીની સાથે બંને પાર્ષદ અને સંતની જોડી આમ દંડવત કરે. એક સરખી ઉંમર, એક સરખી આત્મવૃત્તિ. જોગીરાજ ખુશ થઈ ગયા. પોતાની પાસે જે લાકડી સ્વામી રાખતા, જે લાકડી આજે સારંગપુર હનુમાનજી મહારાજની પાસે એ લાકડી છે, અદ્ભુત પ્રતાપી લાકડી છે. એ લાકડી ઉઠાવીને સ્વામીએ બેયના ખંભા ઉપર મૂકી. જોગી, આ બેય તો સંપ્રદાયની ધોહરી ઉપાડે એવા છે. ગોપાળાનંદ સ્વામી છે. ભક્તો, વચ્ચે કહી દઉં કે મહારાજની કથાનો પાર ન આવે ને, એમ ગોપાળાનંદ સ્વામીની કથાનો પણ પાર ન આવે એવા એ મહાન સંત છે. મારી બહુ ચિંતા કરે છે. હારું હારું ભગવાન રાજી થાય. મૂર્તિ ચિંતામણી છે. રમેશ, ઈતો તો ખારો પવન આવે ત્યાં આવ્યો જો. ખેર, આ બે તો સંપ્રદાયની દોહરી ઉપાડે એવા છે. બેઠા. નિર્ગુણ જીવનદાસ સ્વામીનો હાથ હાથમાં લીધો. સ્વામી કે, સાધુરામ,
મહારાજે બહુ આવરદા દીધી છે, બહુ. અમદાવાદ દેશની ખૂબ સેવા કરશો, ખૂબ સેવા કરશો, આશીર્વાદ દીધા. તમને ખોટું ન લાગે તો કહું, દેશની સેવા કરશો એટલે ધર્માદો ભેગો કરશો એમ નહીં. અમદાવાદ દેશની સેવા કરશો એટલે અમદાવાદ દેશના મુમુક્ષુના હૃદયમાં અમારી મૂર્તિનો એટલે મહારાજની મૂર્તિનો મહિમા તમે યથાર્થ પાશો. આનાથી મોટી કોઈ સેવા નથી. ધર્માદો તો મહારાજે આપ્યો હોય તો થાય, ન આપ્યો હોય તો ન થાય. સત્સંગનું પોષણ સંપત્તિથી ન હોય બાપ. સત્સંગનું પોષણ તો મહારાજની મૂર્તિના અનુસંધાનથી હોય, ઉત્તમ સદગુરુઓના સંગથી હોય. ખેર, ગોવર્ધન ભગતનો હાથમાં લીધો, સામે ઊંડા ઉતરી ગયા. જોગી, આ પાર્ષદ તો થયા, પણ આની ઉંમર તો 18 મહિનાની છે. અનંત કોટી બ્રહ્માંડને આંબળાની જેમ જોતા હોય એમ સ્વામીએ ભવિષ્ય ભાખ્યું. ઉંમર તો 18 મહિનાની છે. સામે ગુણત્તાન સ્વામી એવા હતા. આ ભક્તો, આ બેયની જોડ અદભુત હતી. બેયના ચેલા ઝઘડા કરે છે ને એ બે હેતવાળા હતા. આ ડખો છે, આ મજાની વાત છે, આપણને નવાઈ લાગે. બેયને અપાર હેત અને ચેલા નોખું નોખું તાણે. બોલો, આ માયા નથી બીજું શું છે? ઓલાને ગુણાતીતાનંદ સ્વામી વિના ન રહેવાય ને આને ગોપાળાનંદ સ્વામી વિના ન રહેવાય, એવું હેત. અને આ કે આ મોટો, ના કે આ મોટો. હવે આમાં જવા દો ને, કઈ માયા એટલે આ 24 તત્વાતીતમાં માયા નથી, આ માયા જ છે. આપણે ક્યાં રોકાઈ જઈએ છીએ? જુઓ કેમ મૂર્તિ છૂટી જાય છે. તમે જુઓ, સામે એવા હતા જોગીરાજ, તો મારે કાંઈ નહીં, તમારા વચન ખોટા પડશે. એટલે તમે હમણાં કીધું કે આ સાધુ વરતાલ દેશની ખૂબ સેવા કરશે, આ સાધુ અમદાવાદ દેશની સેવા કરશે, આ અમદાવાદ દેશની સેવા કરશે, અને તો લાંબી આવરદા છે. હવે આને 18 મહિનાની સેવા શું થાય? ગોપાળાનંદ સ્વામી બોલ્યા. સદગુરુઓ પાસેથી જે સાંભળી એ વાત, એ જ ઇટ ઇઝ સ્વામીના શબ્દોમાં કહું. ગોપાળાનંદ સ્વામી બોલ્યા, જોગી સમાના ભીણા, જોગી સમાના ભીણા. અર્થાત યોગ્ય વાત યોગ્ય સમયે કીધી. સમાના ભીણા, યોગ્ય વાત યોગ્ય સમયે કીધી. આંખો વીંચી મહારાજને પ્રાર્થના કરી, આંખો ખોલી. સ્વામી કે, જોગી આવરદા તો નથી, પણ અમે મહારાજને કીધું છે કે આને ખૂબ લાંબી આવરદા આપે. અને ગોપાળાનંદ સ્વામીના વચને 82 વર્ષ સુધી સ્વામી જીવા. 18 મહિના હતા, એના 82 વર્ષ કર્યા. કાળને મુઠ્ઠીમાં લઈને ફરતા હોય ને એ જ મહાપુરુષા કરી શકે, બીજાનું કામ નથી. લલાટની રેખાઓ ફેરવી નાખવાની તાકાત હોય એ મહાપુરુષ જ આ કરી શકે, બીજાનું કામ નથી. ભક્તો, એની કૃપા છે. આપણે એનો વારસો લઈને બેઠા છીએ, એના ગુણ ગાવા આજે બેઠા છીએ. કૃપા વર્ષા મહોત્સવ અદ્ભુત છે. અને લલાટની રેખાઓ ફરવાની વાત આવે છે ત્યારે એક વાત ચોક્કસ કહેવાનું મન થાય. કચ્છની પ્રજાના લલાટમાં વિધાતાએ લેખ નોખા માંડ્યા હતા. વિધાતાએ કચ્છની પ્રજાના લલાટમાં દુઃખ વધારે અને સુખ ઓછા માંડ્યા હતા.
એક તો પાણી વગરનો પ્રદેશ, રણકાંઠાનો પ્રદેશ. હું તમને ખરેખર કહું, વરસાદના વાવડ આવે ને, ભલે અમે ગુજરાતના સાધુ હોઈએ, વરસાદના વાવડ આવે ત્યારે પહેલા અમે એ પ્રશ્ન કરીએ કે કચ્છમાં થયો. કારણ કે તમારા બધા સાથે જોડાણ એવું છે, કચ્છમાં થયો, કચ્છમાં થયો. જૂના ભક્તો કહે છે કે મઠની ખીચડી અને મઠના રોટલા હતા, આ સ્થિતિ હતી. અરે વર્ષો સુધી સમયા થયા ને, એમાં મેનુ હતું જ નહીં, તો મેનુ હવે આવ્યું. શીરો, શાક, ખીચડી અને છાશ, આ કચ્છનું બેસ્ટ મેનુ. શીરો, શાક, ખીચડી અને છાશ. એમાં શીરા વગર હાલે પણ ખીચડી વગર હાલે. અને શીરો પાછો કેવો મલ્ટી કલરનો, ઉપરનો રંગ નોખો, વચ્ચેનો નોખો, નીચેનો નોખો. ક્યારેક ક્યારેક તો શીરો ખાવો કે પીવો કે કઈ ખબર ન પડે. આ સ્થિતિ હતી. પણ ત્રણ અનાદિ મુક્તોએ કચ્છના પ્રારબ્ધ ફેરવી નાખ્યા, જે તમે બધા જાણો છો. મને આનંદ છે કે ભુજના સંતો પણ આ વાતને બહુ દિલથી સભામાં કહેતા હોય છે. ત્રણ મુક્તોએ કચ્છના પ્રારબ્ધ ફેરવી નાખ્યા. ધનબાઈ ફૈબા, અક્ષર જીવનદાસ સ્વામી અને અનાદિ મહામુક્ત બાપાશ્રી, આ ત્રણના આશીર્વાદ વિધાતાના લેખ હામટા ફેરવી નાખ. પગે લાગવા આવે, બાપા પૂછે કેટલા ભાઈઓ છો, કેટલા દીકરા છે. હારું લ્યો, એકને પરદેશ મોકલો, એકને પરદેશ મોકલો, એકને પરદેશ મોકલો. એ બાપો વર્ષો ને તઈ તમે આજ કૃપા વર્ષામાં બેઠા છો, નહીતર ક્યાંય હજી મઠની ખીચડી જ હોત. એ વર્ષા, ધનબાઈ ફૈબા વર્ષા, અક્ષર જીવનદાસ સ્વામી વર્ષા, હામટા લેખ બદલી નાખ્યા. હામટા. રમેશભાઈ, એકનો બદલાય એવું ઘણી વાર સંભળાય છે કે એકાદાનો બદલાય, પણ આ હામટા. ખેર, બાલમુકુંદા સ્વામીએ વરતાલ દેશની સેવા કરી, ચાર આચાર્યોની સાથે. અહીંયા નિર્ગુણ જીવનદાસ સ્વામી એ જ રીતે અમદાવાદ દેશની સેવા કરી, ચાર આચાર્યો સાથે. એમણે આ પુસ્તક લખ્યું, નાની પુસ્તિકા. હું છતેડીને અભિનંદન આપું છું કે આ ખાંડમાંથી રતન બહાર લાવ્યા. અદ્ભુત છે. હું તો કહું છું આને ઘરે અવશ્ય લઈ જજો, આનો અભ્યાસ કરજો. આ વાંચવાની નથી, આનો અભ્યાસ કરવાનો છે. આમની ભૂમિકા હું વાંચતો હતો ને રમેશભાઈ, મને એક એક વાક્ય વેદોની શ્રુતિઓ રમતી હતી. બોલો, એટલી સરસ ભૂમિકા છે આની. ધ્યાન પહેલા એક એક વાક્ય. ફક્ત તમને સંસ્કૃતનો જાજો અભ્યાસ ન હોય એટલે હું શું કહી શકું, પણ હમણાં આજે ઋષિકુમારો વેદ બોલ્યા, એનું નામ પવમાન સૂક્ત છે. પવમાન સૂક્ત આખું નહીં સમજાય છે, અદ્ભુત. પણ એ પવમાન સૂક્તને જો મારે તમને કહેવું હોય તો જીલો. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ. અમારા ભગત બોલે છે, તમે બોલો છો કે નથી બોલતા?
દેહત્રય વિલક્ષણમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય વિભાવ્ય તેન કર્તવ્યા તેન કર્તવ્યા ભક્તિ ભક્તિઃ કૃષ્ણસ્ય કૃષ્ણસ્ય સર્વદા. સર્વદા. રમેશભાઈ, પૌમાન સુક્ત એટલે નિજાત્માનમ બ્રહ્મરૂપ. એના 2 મંત્રોના ટુકડા તમને ઝીલાવો. ઇદમ ઇદમ બ્રહ્મ બ્રહ્મ પુનીમહે પુનીમહે પૂતમ પૂતમ બ્રહ્મ બ્રહ્મ પુનીમહે. પુનીમહે. ભક્તો, મારી એક વિનંતી છે. વેદના સારને સમજ્યા સિવાય વેદ નિંદા ના કરવી, મારી વિનંતી છે. ન સમજાય એ સારી, સમજાય એ નેચરલ છે, ન સમજાય. પણ આપણાથી ક્યારે શાસ્ત્ર દ્રોહ ન થઈ જાય એ બહુ જરૂરી હોય છે. ન સમજાય એ આપણું અજ્ઞાન છે. અદ્ભુત છે. સદગુરુઓની કૃપા એવી વરસી છે કે વેદ એના સૂત્રોને અને વચનામૃતને રમેશભાઈ જે સમન્વય કરવાની દ્રષ્ટિ આપી છે ને, એ હું ભગવાનને સદગુરુઓની કૃપા માનું છું. કૃપા છે, અદ્ભુત છે. આનો સાર આપને કહું, જે સ્વામી કહે છે એનો પણ સાર. આપણું સ્વરૂપ, આત્મ સ્વરૂપ એ શુદ્ધ સ્વરૂપ છે. માયાએ કરીને એ અશુદ્ધ થયું છે. એ અશુદ્ધ થયું છે અને પાછું શુદ્ધ કરવાનું છે. રમેશભાઈ, એની શુદ્ધ કરવાની રીત આ બાપાએ આમાં ધ્યાનામૃતમાં કીધી છે. ઓહો, ગજબ! સાંભળીને વાંચીને આમ સવારમાં સ્પંદનો જાગતા હતા. શું અદ્ભુત રીત છે! આજ પ્રયોગ એનો કરાવવાનો છે, એનો પ્રયોગ છે. પૂતમ બોલો, બોલવાનું એટલે હું આ વચનામૃતની કથા એવી છે ને, સમાધિની કથા કહેવાય. એટલે તમે બોલો ને તો મજા આવે. પૂતમ પૂતમ બ્રહ્મ બ્રહ્મ પુની